અત્યારે તો ભાઈ સ્ક્રૂ નથી અહીંયા પીડ્યો, કારણ કે એ બધું ખોલી નાખ્યું છે આખું એન્જિન. અત્યારે એ નુકસાની આપણે લગભગ 40 થી 50,000 રૂપિયાની ગણવાની છે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જઈશું. આજના નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. મસ્ત મજાનું ભાઈ આપણું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જઈએ છીએ ભાઈ અત્યારમાં ગેરેજ. કારણ કે આજે ભાઈ ગેરેજ આપણે એસેસરીઝનો સામાન થોડોક આવવાનો છે, એટલે આજે વહેલા જવાનું છે. કારણ કે ભાઈ હવે આપણે એસેસરીઝનું ધીમે ધીમે ચાલુ કરવાનું છે. તો જે કોઈ પણ ભાઈ 4 વ્હીલ હોય અને એસેસરીઝ નાખવી હોય તો અમારી મુલાકાત કરજો ભાઈ. હું તમને બતાવું છું આપણી હું વસ્તુ આપણે આવી છે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. બાકી ભાઈ સવારનો વ્યૂ કયા છે નહીં, વાદળાઈ દાદા નથી ભાઈ. આખો જેઠ મહિનો વી ગયો છે, વરસાદ આવ્યો નથી. તો ભાઈ આપણે ગેરેજ આવી ગયા છીએ અને ગેરેજ આવીને ભાઈ આપણે જોયું ને તો આપણે છે ને i20 લીધી હતી ભઈલું ભાઈ, તમને ખબર હોય તો જો અહીંયા રહી ભાઈ. તો ભાઈ એ ગાડીમાં શું છે એવું કે જે અમે લીધી ને એ પહેલાં જે લોકોએ ભાઈ ગાડી જેની પાસે હશે ને એ પ્લગ બદલાવતી ટાણે છે ને ભાઈ એક નાનો એવો સ્ક્રૂ પ્લગમાંથી નાખી દીધેલો છે. જુઓ ભાઈ અત્યારે તો ભાઈ સ્ક્રૂ નથી અહીંયા પીડ્યો, કારણ કે એ બધું ખોલી નાખ્યું છે આખું એન્જિન. સ્ક્રૂ ભાઈ નાખી દીધો એટલે ડાયરેક્ટ વયો ગયો ભાઈ એન્જિનની અંદર અને ડાયરેક્ટ પિસ્ટનમાંથી. એટલે હેડ ને પિસ્ટનમાં ભાઈ ભાટકીને ભાઈ બધું ઓઇલ પાણી બધું મિક્સ કરી નાખ્યું છે. બધું આમ રેડી કરી નાખ્યું હતું એન્જિન. તો અમે ભાઈ અત્યારે એન્જિન ખોલ્યું છે આખું. જો આ રીતનું કાંક ભાઈ બધું ખોલી નાખ્યું છે. કોઈ વસ્તુ ભાઈ અંદર આપણે રહેવા નથી દીધું, કારણ કે ભાઈ આખું એન્જિન જ ખોલવું પડે એમ હતું. ઓઇલ જો આવું થઈ ગયું હતું ભાઈ, પાણી મિક્સ થઈ ગયું હતું ભાઈ. આ એનો બ્લોક છે અને આ એનો હેડ છે. તો ભાઈ અત્યારે એ નુકસાની આપણે લગભગ 40 થી 50,000 રૂપિયાની ગણવાની છે. તો આવું છે ભાઈ, એક નાની ભૂલના લીધે છે ને આખું એન્જિન ખોલવું પડ્યું છે. અને ભાઈ એસેસરીઝની વાત કરતો હતો ને હું તમને, તો આ રીતનું એવું છે. આ મહાદેવની આપણે મૂર્તિ લેવા છીએ. આ થોડાક ગાભા છે. પછી આ જે આપણે આમરેસ કહેવાય ને ટેકા એ છે. પછી આ આપણે કાર ચાર્જિંગ 45 વોલ્ટ 85 વોલ્ટનું છે ભાઈ. પછી લેમ્પ છે ભાઈ, આપણી પાસે ફિલ્ટર છે. પછી આ ભાઈ 3 વેક્સ છે. હજી આપણો સામાન ભાઈ આવે છે. આ રીતના 3 વેક્સ છે ભાઈ. આ પછી આપણે ભાઈ ચાવીનું કવર છે. જો આવી ચાવી બનાવવી હોય તો એ કહેજો. પછી આ ભાઈ દરવાજાની આપણે પટ્ટીઓ છે ભાઈ. આવી બધી વસ્તુ આપણે લાવ્યા છે. તો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને વ્લોગ કેવો લાગે જરા કોમેન્ટની અંદર કહેજો. તો ભાઈ આપણે મસ્ત આ બધું આપણે ગોઠવવાનું છે અત્યારમાં. તો